નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું ફરી પાછું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર પ્રકરણ નંબર 5 જૈવિક ક્રિયાઓ, જેમાં આજે આપણે લાસ્ટ વિડીયોની અંદર આપણે આપણા શરીરમાં જોવા મળતી કેટલીક જૈવિક ક્રિયાઓ વિશે ટૂંકમાં માહિતી આપી હતી. પોષણ, શ્વસન, વહન અને ઉત્સર્જન. હવે આજના આપણા ટોપિકમાં આપણે પહેલી ક્રિયા એટલે કે પોષણથી શરૂઆત કરીએ અને એની અંદર 2-3 નાના નાના પ્રશ્નો આજે આપણે જોવાના છે. ચલો, તો સૌથી પહેલી વાત કરીએ કે સાહેબ આપણને આ પદાર્થની જરૂર શું છે, આપણને ઉર્જા કે ખોરાક જે ખાય એની જરૂર શું છે અને આપણને આ બધી ઉર્જા કે આ બધી વસ્તુઓ ક્યાંથી પ્રાપ્ત થાય છે. આપણે કામ કરીએ છીએ એ કાર્ય કરવા માટે આપણને ઉર્જા જોવે. હવે આપણે જે કામ જેમ કે બોલવું, ચાલવું, નાચવું, કૂદવું, રોજબરોજ જે પણ કામ કરીએ એ કામ માટે ઉર્જા જોઈએ છે. પ્લસ આપણે જ્યારે આરામ કરતા હોય, સૂતા હોય ત્યારે પણ આપણા શરીરની અંદર કેટલાક ક્રિયાઓ ચાલુ જ છે અને એ બધી ક્રિયાઓ કરવા માટે પણ શેની જરૂર પડે છે? ઉર્જાની. પ્લસ આપણી વૃદ્ધિ કરવા માટે આપણા શરીરમાં સમારકામની જરૂર છે, નવી નવી વસ્તુઓ શરીરમાં પ્રોટીન ને એ બધું બનવા માટે આ બધા માટે ઉર્જાની જરૂર છે અને આ ઉર્જા આપણે જે ખોરાક ખાઈએ છીએ ખોરાકમાંથી પ્રાપ્ત થાય. બરાબર? અને એટલા માટે આપણને આ બધા પદાર્થોની જરૂર છે. ચલો, હવે વાત કરીએ બીજો એક સવાલ જે પરીક્ષાના દ્રષ્ટિએથી કામનો છે કે સાહેબ પોષણને આધારે સજીવોના પ્રકાર જણાવો. પોષણ, સજીવો ખોરાક ખાય એને આધારે સજીવો કેટલા પ્રકારના? અથવા તો સવાલ એમ પૂછે કે ભાઈ સજીવો પોતાનો ખોરાક કેવી રીતના મેળવે છે? તો જવાબ જોઈએ કે ભાઈ દરેક સજીવને ઉર્જા અને પોષક દ્રવ્યોની જરૂરિયાત હોય. દરેક સજીવ કામ કરે, કામ કરવા ઉર્જા જોવે, ઉર્જા મળે ખોરાકમાંથી એટલે ખોરાકમાંથી પોષક દ્રવ્યો મળે એટલે દરેક સજીવને કાર્ય કરવા માટે ઉર્જા અને પોષક દ્રવ્યોની જરૂરિયાત છે. હવે સજીવો પોતાનું પોષણ ક્યાંથી કેવી રીતના મેળવે છે એના આધારે પોષણના 2 પ્રકાર, સજીવોના 2 પ્રકાર પડે. સ્વયંપોષી સજીવ અને બીજું કહેવાય વિષમપોષી સજીવ અથવા જેને પરપોષી પણ કહેવાય. ચલો, સ્વયંપોષી એટલે શું? નાના ધોરણમાં આપણે ભણતા કે સાહેબ જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે એને સ્વયંપોષી સજીવ કહેવાય. વાત સાચી, પણ અહીંયા લખાણમાં એવું નથી લખવાનું. સ્વયંપોષી સજીવો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા પદાર્થો એને અકાર્બનિક સ્ત્રોતોમાંથી મેળવે. વસ્તુ જ્યાંથી મળતી એને સ્ત્રોત કહેવાય. તો પાણી છે, કાર્બન ડાયોક્સાઇડ છે, એને અકાર્બનિક સ્ત્રોતોમાંથી મેળવે અને એમાંથી જટિલ પદાર્થના સ્વરૂપમાં પોતાનો ખોરાક બનાવે. હવે સાંભળજો મિત્રો, આપણા આખા બાયોલોજીની અંદર ઘણી બધી વાર સરળ અને જટિલ આવા શબ્દો આવશે. એમાં સરળના 2 અર્થ થાય, એક સહેલું અને બીજું નાનું. અને એવી રીતના જટિલ એના 2 અર્થ થાય, અઘરું અને મોટું. તો ક્યારે સરળ જટિલનો અર્થ નાનું મોટું કરવાનું, ક્યારે અઘરું અને જટિલ કરવાનું એ આપણે યાદ રાખવાનું. બરાબર? ચાલો, તો અહીંયા વાત છે કે ભાઈ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ તો નાનો અણુ, પાણી નાનો અણુ, આ નાના અણુઓને ભેગા કરીને એને જટિલ એટલે ગ્લુકોઝના સ્વરૂપમાં ખોરાક બનાવ્યો તો એ મોટો અણુ થયો. રેડી? ફરી પાછું, સ્વયંપોષી સજીવો, આ સજીવો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જેવા પદાર્થોને અકાર્બનિક સ્ત્રોતોમાંથી છે તે મેળવે છે અને તેમાંથી જટિલ પદાર્થના સ્વરૂપમાં પોતાનો ખોરાક બનાવે. ઉદાહરણ તરીકે બધી લીલી વનસ્પતિ આવે, એની અંદર લીલ આવે અને કેટલાક બેક્ટેરિયા એ સ્વયંપોષી સજીવ કહેવાય. ચલો, બીજું છે વિષમપોષી સજીવ. કે સાહેબ આ સજીવ શું કરે? તો કે આ સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી. પોતાની જાતે ખોરાક નથી બનતો એટલે જેને બનાવ્યો છે ને એની પાસેથી મેળવે. હવે બનાવી તો એક જ જણા શકે છે, કોણ? વનસ્પતિ. એટલે આ સજીવો અન્ય સજીવોમાંથી જટિલ પદાર્થના સ્વરૂપમાં ખોરાક મેળવે અને એનું સરળ પદાર્થમાં રૂપાંતર કરે. જો વનસ્પતિએ શું કર્યું સાંભળજો,
કાર્બન ડાયોક્સાઇડ પાણીમાંથી ગ્લુકોઝ જટિલ બનાવ્યો. એ જટિલ પદાર્થમાંથી એને સંગ્રહ કરીને સ્ટાર્ચ ને આવું બધું બને. એને જ્યારે પ્રાણીઓ ખાય એટલે પ્રાણીના શરીરમાં કયા સ્વરૂપમાં ખોરાક આવે? જટિલ, મોટા અણુ સ્વરૂપમાં આવે. એ પ્રાણીનું શરીર એને તોડીને પાછું નાનામાં રૂપાંતર કરે. રેડી? તો વિષમપોષી સજીવો અન્ય સજીવોએ તૈયાર કરેલા જટિલ કાર્બનિક પદાર્થના સ્વરૂપમાં ખોરાકને મેળવે અને તેનું સરળ પદાર્થોમાં વિભાજન કરે. એટલે મોટાને લઈ અને એને તોડીને એનું નાનામાં રૂપાંતર કરે. પણ આ સાહેબ જટિલ પદાર્થોમાંથી સરળ પદાર્થમાં રૂપાંતર કરવા માટે એ સજીવો એક પદાર્થનો ઉપયોગ કરે જેને જૈવ ઉદ્દીપક અથવા એને બીજું કહેવાય ઉત્સેચક. મોટા પદાર્થો એની જાતે ન તૂટવાના, એને તોડવા માટે શરીરમાં એનામાં જે ઉદ્દીપકો ઉત્સેચકો આવ્યા છે, એન્ઝાઇમ કહેવાય એને. ઉદ્દીપક તમને ખબર છે, ઉદ્દીપક કોને કહેવાય? ઉદ્દીપક એટલે એવા પદાર્થો કે જે પ્રક્રિયામાં ભાગ ન લે પણ પ્રક્રિયાની ઝડપ વધારે, એને ઉદ્દીપક કહેવાય. પણ એવી કોઈ પ્રક્રિયા કે જે સજીવોના શરીરમાં થતી હોય કે સજીવ દ્વારા થતી હોય અને એ પ્રક્રિયામાં ભાગ ન લે પણ પ્રક્રિયાની સ્પીડ વધારી દે એટલે કામ ઉદ્દીપક જેવું કરે છે, પણ એ પોતે કા સજીવના શરીરમાં છે અને કા એ પોતે સજીવ છે, તો એને કહેવાય ઉત્સેચક, જૈવ ઉદ્દીપક. રેડી? તો આ સજીવો જટિલ પદાર્થના સ્વરૂપમાં ખોરાક લે, એનું સરળમાં રૂપાંતર કરે અને આ માટે તેઓ કોનો ઉપયોગ કરે? જૈવ ઉદ્દીપકનો એટલે કે ઉત્સેચકનો ઉપયોગ કરે. અને આ સજીવો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ સીધી રીતે અને પરોક્ષ એટલે કે આડકતરી રીતે ઇનડાયરેક્ટ સ્વયંપોષી એટલે કે વનસ્પતિ ઉપર આધાર રાખે. આપણે ડાયરેક્ટ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ, કેટલીક વનસ્પતિ આપણે સીધી ખાઈએ એટલે પ્રત્યક્ષ ઉપયોગ કર્યો કહેવાય. ખાઈએ ને, ગાજર કાચું ખાઈએ કે ટમેટા, અમુક વસ્તુ સીધી કાચી ખાઈ શકીએ, પણ અમુક વસ્તુ એમાંથી રાંધીને બનાવવું પડે. ઘઉં ડાયરેક્ટ નથી ખવાતા, એનો લોટ બાંધો, એને દળો, રોટલી ભાખરી બનાવીને પછી ખાઈએ તો વાયા વાયા ખાધું. અથવા તો એમય થાય કે કોઈ માંસાહારી છે, હાલો એ તો વનસ્પતિ નથી ખાતો પણ એ પ્રાણીનો શિકાર કર્યો, એ પ્રાણીએ વનસ્પતિ ખાધી હતી, બરાબર ને? એટલે એનામાં ઉર્જા અંતે આવી કેમાંથી કહેવાય? વનસ્પતિમાંથી. એટલે આ સજીવો પ્રત્યક્ષ એટલે કે સીધી રીતે અને કા પરોક્ષ એટલે કે આડકતરી રીતે સ્વયંપોષી ઉપર આધાર રાખે. ઉદાહરણ તરીકે બધા જ પ્રાણીઓ અને ફૂગ, આ બધા વિષમપોષી સજીવ કહેવાય. ઓકે, તો 2 માર્ક્સનો એક આ સવાલ થયો. ચલો, અને આજનો લાસ્ટ સવાલની વાત આપણે કરીએ કે ભાઈ 2 માર્ક્સમાં ટૂંક નોંધ લખો, સ્વયંપોષી પોષણ. ચલો, આપણે સજીવોના પ્રકાર સમજ્યા, સ્વયંપોષી સજીવો અને વિષમપોષી સજીવો. પણ સ્વાભાવિક છે કે જે સજીવો જાતે ખોરાક બનાવે એને સ્વયંપોષી સજીવ કહેવાય. તો એમાં પોષણની રીત કઈ કહેવાય? સ્વયંપોષી પોષણ. બરાબર? જે સજીવો બીજા પાસેથી ખોરાક મેળવે એને વિષમપોષી સજીવ કહેવાય. તો એમાં પોષણ કયું કહેવાય? વિષમપોષી પોષણ. એટલે પોષણ એ 2 પ્રકારના, જેમાં આજે આપણે વાત કરીએ સ્વયંપોષી પોષણ. 2 માર્ક્સનો આઈએમપી સવાલ. ચલો, આમાં શું થાય છે કે ભાઈ લીલી વનસ્પતિ ખાસ કરીને ક્લોરોફિલ ધરાવતા સજીવો અથવા તો પ્રકાશ સંશ્લેષણ કરતા જેટલા સજીવો છે જે પ્રકાશ સંશ્લેષણ કરે એની અંદર આ સ્વયંપોષી પોષણ પદ્ધતિ જોવા મળે. બરાબર? આ સજીવો શું કરે તો કે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે, ક્લોરોફિલની મદદ લે અને કાર્બન ડાયોક્સાઇડ પાણીમાંથી કાર્બોદિત સ્વરૂપમાં, ગ્લુકોઝ સ્વરૂપમાં પોતાનો ખોરાક બનાવે. વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે, કયા સ્વરૂપમાં બનાવે? ગ્લુકોઝ, એને કાર્બોદિત કહેવાય. આ સિવાય વનસ્પતિ કાર્બોદિત ઉપરાંત અન્ય કેટલાક પ્રોટીનનું નિર્માણ પણ કરે. હવે સાહેબ, આજે ગ્લુકોઝ બન્યો, કાર્બોદિત બન્યો, એને વનસ્પતિ ઉપયોગ કરે. આપણે ખોરાક ખાઈએ, આપણું શરીર ઉપયોગ કરે. એમ વનસ્પતિએ ખોરાક બનાવ્યો ગ્લુકોઝના સ્વરૂપમાં, એનો ઉપયોગ વનસ્પતિનું શરીર કરશે. હવે સાહેબ, વનસ્પતિએ જેટલો ખોરાક બનાવ્યો એ કઈ બધો વપરાય ન જાય, કેટલોક બાકી વધે. તો વનસ્પતિમાં જે વધારાનો ગ્લુકોઝ વધ્યો છે, આ ગ્લુકોઝ વનસ્પતિ એના ભાગોમાં સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહ કરે. ઘણા બધા ગ્લુકોઝના અણુ ભેગા થઈને મોટો અણુ બને, એને સ્ટાર્ચ કહેવાય.
અથવા એનું બીજું નામ છે મંડ. મંડ કણ અથવા તો સ્ટાર્ચ કણના સ્વરૂપમાં વનસ્પતિ વધારાનો ગ્લુકોઝ શું કરે? સંગ્રહ. અને એ વધારાનો જે સ્ટાર્ચ બન્યો છે, સંગ્રહ થયો છે, એ આંતરિક ઉર્જાની જેમ કામ કરે. આંતરિક ઉર્જા એટલે અંદરથી ઉર્જા આપે. ઉદાહરણ તરીકે ચોમાસામાં ઘણીવાર એવું થાય કે વનસ્પતિ ઉપર દિવસમાં 2-3 દિવસ સુધી તડકો ન આવે. વાદળછાયું વાતાવરણ હોય તો 2-3 દિવસ સુધી તડકો ન આવે. હવે સાહેબ 2-3 દિવસ તડકો ન આવે તો વનસ્પતિ ખોરાક બનાવી ન શકે. તો આવા સમયે જે એનામાં સંગ્રહ થયો છે ને સ્ટાર્ચ, એનો એ અંદરથી ઉપયોગ કરે. એટલે કહેવાય કે એ આંતરિક ઉર્જાની જેમ કાર્ય કરે. અને જ્યારે વનસ્પતિને જરૂર હોય ત્યારે વનસ્પતિ તેમાંથી શું કરે? ઉર્જા મેળવે. રેડી? અને લાસ્ટ મુદ્દો કે સાહેબ વનસ્પતિમાં વધારાનો એ ગ્લુકોઝ સ્ટાર્ચના સ્વરૂપમાં સંગ્રહ થાય, જ્યારે આપણા શરીરમાં વધારાનો ગ્લુકોઝ એ ગ્લાયકોજન સ્વરૂપે સંગ્રહ થાય. આપણામાં ચરબી પણ છે, પણ એ નહીં. ચરબી તો એ અલગ, ગ્લાયકોજન એક પ્રકારનો કાર્બોદિત જ છે, ગ્લુકોઝમાંથી જ બને. એટલે પ્રાણીઓ હેતુલક્ષીમાં પરીક્ષામાં પૂછે વનસ્પતિ વધારાનો ખોરાક કયા સ્વરૂપમાં સંગ્રહ કરે? તો કે સ્ટાર્ચ. અને પ્રાણીઓ વધારાનો ગ્લુકોઝ કયા સ્વરૂપમાં સંગ્રહ કરે? ગ્લાયકોજન. રેડી? તો આ હતું સ્વયંપોષી પોષણ. તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.